અમરેલી શહેરના ચકરગઢ રોડ ઉપર વર્ષોથી માથાના દુખાવા સમાન રહેલી ટ્રાફિક સમસ્યાનો અંત આવ્યો અને ફાટકની જગ્યાએ નવનિર્મિત ડબલ અંડરબ્રિજનું સાંસદ ભરત સુત્રિયાના હસ્તે લોકાર્પણ હોસ્પિટલ, સ્કૂલ અને ભારે વાહન વ્યવહારને ધ્યાનમાં રાખી એકના બદલે 2 અંડરબ્રિજ બનાવાયા. સ્થાનિક આગેવાનો અને નાગરિકોની રજૂઆતો બાદ દિલ્હી સુધી રજૂઆત કરી મંજૂરી અપાવવામાં આવી. લોકાર્પણ પ્રસંગે સાંસદ ભરત સુત્રિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, મહામંત્રી મેહુલ ધોરાજીયા સહિત નગરપાલિકા ટીમ ઉપસ્થિત. ડબલ અંડરબ્રિજ શરૂ થતાં વાહન ચાલકો અને નાગરિકોને મોટી રાહત. સ્થાનિક લોકોએ સમસ્યા ઉકેલવા બદલ સાંસદનું સન્માન કરી આવકાર કર્યો. આજે સતરગઢ રોડ જે પેલા ફાટક હતો ને આજે અંડરબ્રિજ કમ્પ્લીટ થઈ ગયો. 23 નંબરનું આ ફાટક હતું. જ્યારે મંજૂર થયું ત્યારે એક અંડરબ્રિજ હતો. પછી કૌશિકભાઈ, અમે સંગઠન, અતુલભાઈ, મેહુલભાઈ, તમારા વિજયભાઈ, તમામ સદસ્ય ભેગા થયા. કીધું 50 વર્ષ પછી આ અમરેલીનું શું થાય, ટ્રાફિક કેવું થાય. તો રેલવે પાસે રજૂઆત કરી 3 વખત આલો. અમે બધા ગાંધીનગર દિલ્હી ગયા અને રેલ મંત્રીએ આપણને મંજૂરી તાત્કાલિક 1 મહિનાની અંદર આપી અને અંડરબ્રિજ 2 કર્યા. જે એક અંડરબ્રિજ 4.5 મીટરનો છે, એમાં 9 મીટર ટોટલ, 4.5 મીટરનું એક, એટલે એવા 2 કર્યા, એટલે ટોટલ ડબલ આપણે થઈ ગયા. અને આજે એનો શુભારંભ કર્યો અને આજે જે અંડરબ્રિજ બન્યો છે એને ખુલ્લું મૂકવામાં આવ્યો છે. ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા આજ રોજ ચકરગઢ રોડ ગેટ નંબર 23 નું ગરનાળું સાંસદ શ્રીના હાથે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ છેલ્લા 2 મહિનાથી આ રસ્તો બંધ હતો. લોકોની સુખાકારી અને સાનુકૂળતા માટે હર હંમેશ સંસદે પ્રયત્ન કર્યા છે. આજે ગરનાળું છે એ સિંગલ હતું, પણ અહીંયા આગળ સંકુલ અને રોડનો ટ્રાફિક જોઈ અને અમારી અને સાંસદની મીટિંગ વચ્ચે એવી ચર્ચા થઈ કે ભાઈ આ ગરનાળું જો ડબલ થાય તો કાયમી માટે પ્રશ્નનું નિવારણ થાય. એક જ મીટિંગ માટે સાંસદ તથા કૌશિકભાઈ દિલ્હી ગયા અને 1 જ કલાકની મીટિંગમાં રોડને ડબલ કરીને આવ્યા. એ બદલ અમરેલી શહેર વતી વિસ્તારના લોકો વતી હું સાંસદ શ્રી તથા કૌશિકભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું.